દિયોદરમાં પંથકમાં ભુવાજી સહિત 3 ઇસમો દ્વારા હચમચી દે એવી કરતૂતની ઘટના સામે આવતા ચકચાર મચી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। દિયોદરના એક ગામની એક પરિણીત મહિલાએ ભુવાજી સહિત 3 ઇસમો સામે દિયોદર પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ મહિલાને પતિ ગમતો ન હોવાથી છૂટાછેડા આપવાની લાલચ આપી આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ભાભર, માણસા અને ગોજારિયા સહિત અલગ અલગ સ્થળોએ ત્રણેય આરોપીઓ દ્વારા વારંવાર દુષ્કર્મ કરાયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। વધુમાં આરોપીઓ મહિલા સાથે સગા સંબંધી હોવાનો ખુલાસો થતાં આ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે। પીડિતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભુવાજી સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે। સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, વાવથરા, બનાસ આસ્તક ન્યૂઝ, ગુજરાતી। ગત તારીખ 10/2/2025 રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે। અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે। અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે। અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપીના અંદર અગાઉ કોઈ ગુનામાં સડવાયેલા છે કેમ આરોપી? હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે।